મિત્રો જોઈએ આજે ચેપ્ટર 1 સજીવ વિશ્વનો ડે 6 છે અને આપણે 200 MCQ each ચેપ્ટર મેરેથોન સ્ટાર્ટ કરી છે. પ્રશ્ન નંબર 41. જૂનો વિડીયો ના જોયા હોય 1 થી 40 તો તમે જોઈ લેજો. વનસ્પતિના નમૂનાઓની લાક્ષણિકતાઓ વર્ણવતી વ્યાપક યાદી કે જેમાં ટૂંકા વર્ણન સાથે વનસ્પતિઓને ઓળખવામાં મદદ કરે છે તેને શું કહેવાય છે? આની PDF હું ટેલિગ્રામ પર ચેનલ પર રાતે 10 વાગે અપલોડ કરી દઈશ, તો તમારે જોઈતી હોય તો તમે લઈ શકો છો. બરાબર. શું આવશે જવાબ? તો કે કેટલોગ. તેને શું કહેવામાં આવે છે? તો કે કેટલોગ. કેટલોગ એટલે શું? એક વ્યાપક યાદી છે જેમાં મૂળાક્ષરો પ્રમાણે ગોઠવાયેલી હોય છે. તેને આપણે મેન્યુઅલ તરીકે પણ ઓળખવામાં મદદ કરે છે. બરાબર. ચલો આગળનો જોઈએ પ્રશ્ન. વિધાન એ સજીવમાં વૃદ્ધિ એ આંતરિક રીતે થાય છે કારણ કોષમાં પ્રોટોપ્લાઝમિક દ્રવ્યોના ઉમેરાના કારણે સજીવોનું કદ અને વજન વધે છે. શું આવશે જવાબ? તો કે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. બરાબર. કેમ કે સજીવમાં શું છે, અંદરથી શું વધે છે? તો કે પ્રોટોપ્લાઝમ વધે છે, એટલે ઇન્ટરેસ્ટિંગ. અને નિર્જીવ પદાર્થમાં શું છે? બહારથી જમા થાય છે. બરાબર. એ આગળના લેક્ચરમાં પણ આપણે વસ્તુ સમજ્યા હતા. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું જૂથ વનસ્પતિ કુળનું યોગ્ય રીતે ગોઠવેલ છે? શું આવશે જવાબ? તો કે સોલાનેસી, એનાકાર્ડેસી અને પોસેસીસી. બરાબર. આ ત્રણેયને પતે શું સૂચવે છે? કોઈની પાછળ એ લાગ્યું હોય ને તો હંમેશા માટે યાદ રાખજો એ કુળ જ સૂચવે છે. બરાબર. અને આ જ કોઈ ચેપ્ટરમાં તમારે બાયોલોજીમાંથી કોઈ ચેપ્ટર પર લેક્ચરનો વિડીયો જોઈતો હોય સમજૂતી સાથે MCQ વગર, તો મને કોમેન્ટમાં જણાવજો. તો તમારા માટે લેક્ચરનો વિડીયો પણ લઈને આવીશ. નીટ લેવલનો જોઈતો હોય તો નીટ લેવલનો, અને સાદો જોઈતો હોય તો સાદો મને તમે કહી શકો છો. બરાબર. આગળ જોઈએ. તમે મને કોમેન્ટમાં જણાવશો ને તો મને સમજ પડશે કે હું તમારા માટે કેવા વિડીયો લઈને આવું. ઓકે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સિસ્ટેમેટિક એટલે પદ્ધતિસરનું વિજ્ઞાન નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? શું હશે જવાબ? તો કે ડી. પૃથ્વી પરના તમામ સજીવોની ગણતરી. બરાબર. પૃથ્વી પરના તમામ સજીવોની ગણતરી એ સિસ્ટેમેટિક્સ છે. એ સંબંધો અને વર્ગીકરણનું વિજ્ઞાન છે. એને આપણે ગણતરીથી કોઈ દિવસ ગણી શકતા નથી. બરાબર. ગણતરીનું છે જ નહીં. આગળ જોઈએ. ગ્રોથ અને રિપ્રોડક્શન નીચેનામાંથી કયા સજીવમાં અલગ અલગ ઘટનાઓ નથી? તો કે આપેલ તમામ. આ ત્રણ જે છે, બરાબર, એમાં શું છે? એક કોષી સજીવમાં કોષ વિભાજન થાય એટલે વૃદ્ધિ પણ કહેવાય અને પ્રજનન પણ કહેવાય. બરાબર. ચલો આગળ જોઈએ. ઓળખવાની ચાવીમાં રહેલ વિધાનનું સ્ટેટમેન્ટ શું કહેવામાં આવે છે? શું આવશે જવાબ? તો કે લીડ. ઓળખવાની ચાવીને દરેક વાગે આપણે લીડ કહેવાય છે જ્યારે આપણે આગળ સ્ટેપ પર દોરી જાય છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. જો આપણે સજીવોના વર્ગીકરણમાં શ્રેણીથી સૃષ્ટિ તરફ જઈએ છીએ તો સજીવોની વચ્ચે સમાનતા કેટલી હોઈ શકે? તો કે નોંધપાત્ર રીતે ઘટે છે. બરાબર. બી ઓપ્શન રાઈટ આન્સર છે. કેમ? તો કે જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ તેમ શું થાય? સજીવો વચ્ચે જેટલી બી સામ્યતા છે, જેટલી પણ શું કહેવાય, આપણે કહી શકીએ કે કોમન સિમ્ટમ્સ છે, એ બધા શું થાય? ઓછા થતા જાય છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન. ફ્લોર ઓફ બ્રિટિશ ઇન્ડિયાના લેખક કોણ છે? તો કે જેડી હુકર છે. બરાબર. એમને બ્રિટિશ ઇન્ડિયાની વનસ્પતિઓ પર કામ કર્યું હતું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હર્બેરિયમ શીટના પ્રમાણભૂત માપ કેટલું હોય છે? તો કે 29 × 41.5 સેન્ટીમીટર, અંદાજે 11.5 × 16.75 ઇંચ. બરાબર. આ આંતરરાષ્ટ્રીય લેવલ છે. ઇન્ટરનેશનલ હર્બેરિયમ શીટની સાઇઝ છે. બરાબર. અંતિમ પ્રશ્ન તરફ જઈએ હવે. નીચેનામાંથી કોઈ એક ટેક્સોન છે પણ કેટેગરી નથી? જવાબ આપતા પહેલાં કહી દો, તમને જો પ્લીઝ મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને દરરોજ એક MCQની હું રીલ પણ લઈને આવું છું, તો એ પણ તમે જોશો. તમે સબસ્ક્રાઈબ કર્યો હશો તો ડેલી તમને નોટિફિકેશન પણ મળતી રહેશે. તો પ્લીઝ હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શું આવશે આનો જવાબ? તો કે એન્જિયોસ્પર્મ. બરાબર. કેમ? તો કે એન્જિયોસ્પર્મ એ ચોક્કસ વર્ગક છે. વર્ગકને આપણે શું કહી શકીએ છીએ? બીજું વર્ગકને આપણે ટેક્સોન પણ કહી શકીએ છીએ. બરાબર. ટેક્સોન. ઓકે. જ્યારે શ્રેણી, વર્ગ અને સમુદાય કક્ષાઓ શું છે? બધી કેટેગરીઝ છે. બરાબર. કેટેગરીઝ. ઓકે. પ્લીઝ લાઇક એન્ડ શેર, સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ સો મચ.